પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સૌના સહકારથી સમગ્ર રાજકોટ ભગવાન રામલલાની રામકથાને જે 12 વર્ષ પછી રાજકોટના સૌભાગ્યથી રાજકોટને મળી છે. સૌથી આનંદ અને ગૌરવની વાત એ છે કે અહીં માત્ર ભક્તિ નથી થવાની, માત્ર પ્રસાદ નથી પ્રાપ્ત થવાનો, અહીં સેવાનો પણ ત્રિવેણી સંગમ સાથે યોજાણો છે. એટલે કે વૃક્ષો અને વડીલોના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની 947મી રામકથા આ ત્રિવેણીના સંગમે યોજાણી છે. સમગ્ર ભારતને હરિયાળું કરવાનું જે રાજકોટનો પુણ્ય સંકલ્પ છે, સદભાવના વૃદ્ધાશ્રમના સથવારે એ આપણે સાર્થક કરવાનો છે. તે જ રીતે સમગ્ર વિશ્વમાંથી આશાભરી આંખો લઈને આવતા નિસંતાન, નિરાધાર, કેન્સરગ્રસ્ત, કોમાગ્રસ્ત, પથારીવશ વડીલો રાજકોટે ના પડવી પડે તેને ચરણ સ્પર્શ કરીને આવકારી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી વિશ્વનું સૌથી મોટું 5000 વડીલોને સમાવી શકાય તેવું 1400 રૂમયુક્ત 300 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલું સદભાવના ધામ આ રામકથામાં જેના લાભાર્થે જ આ રામકથા યોજાવાની છે. પૂજ્ય મોરારી બાપુ પણ રાજકોટમાં ગણતરીની કલાકોમાં પધારી રહ્યા છે. લોકોનો, દાતાઓનો, શ્રેષ્ઠીઓનો, કાર્યકર્તાઓનો પ્રચંડ ઉત્સાહ થઈ રહ્યો છે અને લગભગ 3000 જેટલા કાર્યકર્તાઓ અહીં ખડે પગે છે. આપણે ખ્યાલ જ છે કે બધી જે કથા સ્થળ છે ત્યાં મિની અયોધ્યા નગરી સર્જાઈ ચૂકી છે. વિવિધ ડોમ બનાવવામાં આવ્યા છે. VIP, VVIP, ચિત્રકૂટ ખંડ, અયોધ્યા ખંડ, રામખંડ, લક્ષ્મણ ખંડ, જાનકી ખંડ, પ્રસાદ માટેની પણ વ્યવસ્થાઓ ક્ષતિશૂન્ય થાય તેવો અમારો કરબદ્ધ અને વિનમ્ર પ્રયત્ન છે. પાર્કિંગની વ્યવસ્થા હોય, ફાયર સેફ્ટીની વાત હોય, વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. જલ સેવા, પગરખા સેવામાં એમ કહી શકાય કે અત્યારે જે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એ જોતાં અમને એવું લાગે છે કે ઘણી બધી વાર એવું બન્યું છે કે અમારે સેવા લેવાની ના પડવી પડે એટલા બધા લોકો અત્યારે સેવા આપવા માટે તત્પર બન્યા છે. કારણ કે પગરખા સેવા હોય તો એમાં શ્રેષ્ઠતમ લોકો એમ કહે છે કે અમને આ સેવાનો લાભ આપો. જલ સેવામાં એવું છે, અન્ન સેવામાં એવું છે. ખરેખર રાજકોટમાં જ આ સંભવી શકે. સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર સૌનો ઋણ સ્વીકાર કરે છે.